નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। માંજલપુર વિસ્તારમાં લાગી ભીષણ આગ। વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા કેબલિંગ કરવાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી હોવાની આશંકા સામે આવી છે। કેબલિંગ કરતા કર્મચારીઓ આગમાં દાઝ્યા હોવાની પણ માહિતી સામે આવી છે। ત્યારે સ્પંદન સર્કલ પાસે રહેણાંક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે। 5 જેટલી દુકાનો અને 10 જેટલા મકાનો આગની ચપેટમાં આવ્યા છે। તમે જોઈ શકો છો કે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જઈ રહ્યા છે। ત્યારે આગમાં અનેક લોકો દાઝ્યા છે અને અનેક લોકોના મકાન તેમજ દુકાનોનું નુકસાન થયું છે। મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા છે, જોકે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। ગેસ લાઇન લીકેજના કારણે આગ લાગ્યાનું અનુમાન સામે આવ્યું છે, જેની આપ આ વિડીયોમાં પુષ્ટિ જોઈ શકો છો। કારણ કે આગ જે પ્રમાણે છે, આગ એટલી ભયંકર રીતે પ્રસરી રહી છે કે ફાયરના જવાનો સદંતર અત્યારે પાણીનો મારો ચલાવી રહ્યા છે અને ગેસના કારણે વડોદરામાં બીજી કોઈ મોટી હોનારત ન બને તેના માટે પણ પ્રયત્નો ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનર। આપ ઘટના સ્થળે મોજૂદ હતા? હા, શું હતું બનાવવા પહેલા? મારો છોકરો બહાર જોવા આવ્યો કે શું એકદમથી ગરમાટો ઉઠી ગયો બહાર। પેલો અહીંયા જમીનમાંથી કંઈક લીકેજ થયું એ જોવા ગયો, એટલામાં તો ભડાકો જ થઈ ગયો એ નીચેથી જમીનમાંથી। એ ગેસ લાઇન લીકેજ થઈ છે। એનું કારણ એવું છે કે આપણે એરટેલવાળા છે ને કંઈક કાલે માર્કિંગ કરીને ગયા હતા ને, ત્યાં આગળ ખાડો ખોદી રહ્યા છે। મારી દુકાનથી 20 મીટર જ છે ખાલી, તમે જોઈ શકો છો ત્યાં ખાડો ખોદેલો છે। એ લોકો બી ભાગી ગયા છે, એ લોકોને ખબર પડી ને તો લીકેજ થયું છે તો ગેસ। અને એ ઓલાવા ગયો ને, પેલું ફાયર ઇન્સ્ટિટ્યૂટ લઈને ઓલાવા ગયો તો એનો બી મોડો દાઝી ગયો છે। એટલામાં 5 મિનિટમાં તો બધું બળી ગયું બધું ટોટલ। કોઈ ગેસ લાઈન હતી? ગેસ લાઇન છે, તમે કદાચ પહેલા ન્યૂઝ જોઈ હશે તો જ્યારે તમે હતા ત્યારે આગ કેવી ભડાકા મારતી હતી। ગેસ લીકેજ થતું હતું એટલે જ ને। એક જગ્યાએ નહીં, 3-4 જગ્યાએ ગેસ લીકેજ થતું હતું અને હરેક જગ્યાએથી આગના લપટા નીકળતા હતા। તમે જોયું હતું? અમે જોયું નહીં, પણ ખબર પડી છે। કોઈ જાનહાનિ થઈ છે? જાનહાનિ તો નથી થઈ, બટ એ લોકોને વાગ્યું છે, ઇન્જર્ડ થયા છે। અત્યારે મેં મારા છોકરાને એસએસસી મોકલી આપ્યો છે એમ્બ્યુલન્સમાં। દુકાનો બધી કેટલી બધી? 4 દુકાનો પડી છે, નીચેથી ઉપર સુધી શેક સુધી તમે જોઈ શકો છો વિડીયોમાં। એક તો રેસિડેન્સી છે, દુકાન એક રેસિડેન્સી છે પેલી બાજુ રાઈટ સાઈડ વાળું રેસિડેન્સી છે। ફેમિલી રહે છે આખી 5 જણની ફેમિલી। ના, બધા પાછળ રસ્તા આપેલા છે એટલે એ બાજુથી બધા નીકળી ગયા છે। મેં એસએસજી મારા છોકરાને મોકલ્યું છે, મારા ફ્રેન્ડ્સ લોકોને લઈને એને ત્યાં એનો ઈલાજ ચાલુ કરાવી દીધો છે। શું હવે એક કાકા અહીંયા કહેતા હતા કે કોઈ ગ્રાહકને બી એક લેડીઝ અને એક જેન્ટ્સ પણ દાઝ્યા છે એવું કહેતા હતા। હજુ એ લોકોને મેં નથી જોયા। આપનું નામ? નિહાલ નરેન્દ્રભાઈ શાહ। અહીંયા રહેવાનું? મારી અહીંયા શોપ છે, હું નિઝામપુરા રહું છું। ધન્યવાદ। એક ગાડી છે આપવાની વાત ના કરતા